હજારો વર્ષ પહેલા દરિયામાં ડૂબી ગયેલી ભગવાન શ્રી કૃષ્ણ દ્વારા વસાયેલી દ્વારકા નગરી. હવે નગરીના દર્શન હવે થઈ શકશે. એના માટે સ્પેશિયલી જો વાત કરવામાં આવે તો ગુજરાત સરકાર દ્વારા મૂળ દ્વારકાના દર્શન માટે હવે અરબી સમુદ્રમાં યાત્રી સબમરીન ચલાવવા માટેની તૈયારી કરવામાં આવી રહી છે. ભારત સરકારની કંપની મઝગાવ ડોક જે શિપયાર્ડ સાથે ગુજરાત સરકારે એમઓયુ કર્યા છે અને જાન્યુઆરીમાં યોજાનારી જે વાઇબ્રન્ટ સમિટ છે એની સત્તાવાર જાહેરાત કરવામાં આવશે ત્યારે જ સબમરીનનું સંચાલનની વાત કરું તો મેં જેમ તમને વાત કરી કે મઝગાવ ડોક કરશે. સંભવિત રીતે પોસિબલ છે કે જન્માષ્ટમી અથવા તો પછી દિવાળી સુધીમાં એની શરૂઆત થઈ શકે છે. અને આખી જો આ સબમરીન છે એ કેન્દ્ર સરકારના દેશના ધાર્મિક અને સાંસ્કૃતિક પ્રવાસને ઉત્તેજન આપવા માટે અનેક જગ્યાએ જે કામો થઈ રહ્યા છે, પ્રોજેક્ટ લાગી રહ્યા છે, ચાહે કાશી વિશ્વનાથ હોય કે પછી મહાકાલ લોક હોય, અયોધ્યા, કેદારનાથ, સોમનાથ કોરિડોર અને સ્પેશિયલી દ્વારકાના આ કોરિડોરનો પ્રોજેક્ટ છે એનો હિસ્સો છે. અને દ્વારકાના કોરિડોર હેઠળ આજે આખો ઘટના બની રહી છે એ મૂળ દ્વારકાના દર્શન માટે સબમરીન પ્રોજેક્ટ લાવવામાં આવી રહ્યો છે. એટલે બેટ દ્વારકામાં જ અરબી સમુદ્ર છે એમાં દેશનું પહેલું મોટા કેબલ બ્રિજનું નિર્માણ જે કરવામાં આવી રહ્યું છે અને સંભવિત રીતે પોસિબલ છે કે એનું પણ ઉદ્ઘાટન બહુ જલ્દી એટલે કે જન્માષ્ટમીની આસપાસ થઈ શકે છે. અને જો સબમરીનની વાત કરું તો એમાં સબમરીનમાં આ બ્રિજમાં દરિયામાં ડૂબેલી દ્વારકાની પરિક્રમા કરવાનો અનુભવ કરવામાં આવશે અને સબમરીન માટે બેટ દ્વારકાની પાસે જ એક જેટીનું પણ નિર્માણ કરવામાં આવી રહ્યું છે જ્યાંથી યાત્રી સબમરીનમાં બેસી શકશે અને એક વખતમાં 24 યાત્રી 6 ક્રૂ મેમ્બર્સ તેમાં જઈ શકશે. 2 થી 2.5 કલાકની આખી જ યાત્રા રહેશે. એટલે વિચાર કરો કે આ દ્વારકાનો હવે જે અનુભવ છે એ આહલાદક બની જવાનો છે લોકો માટે.